સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ પોતાના ઘરે જ પ્રાકૃતિક મોડલ આધારિત કિચન ગાર્ડન તૈયાર કર્યા છે। સાબરકાંઠાના ખેડૂતોએ પોતાના ઘરે જ ઘરના આંગણામાં અથવા ઘરના ધાબા પર પ્રાકૃતિક મોડલ પર આધારિત કિચન ગાર્ડન બનાવ્યા છે। આ ગાર્ડનમાં ફુલાવર, કોબીજ, તુવેર, રીંગણ અને દૂધી, વાલોળ, મેથી, ડુંગળી સહિતની તમામ પ્રકારની શાકભાજી પકવી રહ્યા છે। ખેડૂતોએ બજારમાં મળતા મોંઘા ભાવના શાકભાજી ખરીદવાનું ટાળ્યું છે, જેને લઈને ખેડૂતોને હવે પૈસાની બચત પણ થઈ રહી છે। પ્રાકૃતિક કિચન ગાર્ડન આ મોડલ માત્ર પુરુષો જ નહીં પણ મહિલા ખેડૂતો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે। તલોદ તાલુકાના રણાસણ ગામના મહિલા ખેડૂતે આ મોડલ અપનાવીને સફળતા મેળવી છે। તેમના કિચન ગાર્ડનની મુલાકાત લેવા અન્ય મહિલા ખેડૂતો પણ આવી રહ્યા છે। પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ જે મોડલ ફાર્મ અમે પ્રાકૃતિક રીતે તૈયાર કર્યું છે। એ મોડલ ફાર્મમાં અમે અલગ અલગ જાતના 4 થી 5 શાકભાજીઓ અમે તૈયાર કરી છે। એ શાકભાજીઓ અમે અને અમારા પરિવાર અને અમારા ગામ લોકોને અમે આપીએ છીએ અને એ લોકો પણ તેનો ઉપયોગ સરસ રીતે કરે છે। બજારમાં લેવા જતી શાકભાજી મિનિમમ 300 થી 400 રૂપિયાની થાય છે। એ પૈસા બજારમાં આપવા છતાં પણ ઘરે અમે એક મોટું બીમારી લાવીએ છીએ અને અત્યારે નાની ઉંમરમાં પણ લોકોને બીમારીનો પ્રોબ્લેમ બહુ થાય છે। તો બધા અમે સૌ સાથે મળીને પ્રાકૃતિક ફાર્મ તૈયાર કર્યું છે અને ફાર્મમાં શાકભાજી અમે તૈયાર કરીને આડોશ પાડોશમાં અમે આપીએ છીએ અને બીજાને પણ મારો સંદેશ છે કે તમે બી નાની પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કરો અને ઘરે તમે ઉપયોગ કરો। પ્રાકૃતિક રીતે શાકભાજીનો ઉછેર કરી અને સ્વચ્છ આહાર મેળવે છે બધા અને અમને પણ એને બતાવ્યું કે આવી રીતના શાકભાજીનો ઉછેર કરશો તો આપણે નજર આગળ જ ખબર પડે કે આ શાકભાજીમાં કોઈ જાતની દવા કે કોઈ ખાતર નથી। છાણિયા ખાતરથી, ખાટી છાશથી અને જીવામૃતથી જ એને ઉછેર કરે છે અને શાકભાજીમાં કોઈ જાતનો રોગ જ નથી। બધી ચોખ્ખી શાકભાજી છે। ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી પડે, જે ગાય આધારિત ખેતી છે તેની અંદર દવા પણ બનાવેલી હોવી જોઈએ અને હું આ જે શાકભાજી છે છેલ્લા 10 વર્ષથી મારા ફેમિલી પૂરતો હું ઉત્પન્ન કરું છું। તેની અંદર ફુલેવર, કોબી, રીંગણ, ટામેટા, વાલોર, કારેલી, દૂધી આ તમામ પ્રકારના શાકભાજી હું ઉત્પન્ન કરું છું। ખેડૂતોને કિચન ગાર્ડન કે પોતાના પૂરતું એ ખેતી ચાલુ કરે, શાકભાજી છે જે પોતે વાવી અને પોતે જાતે ખાઈ શકે, બરાબર। એના માટે એને કોન્સેપ્ટ ચાલુ કર્યો છે પ્રાકૃતિક ખેતીનો। તો જેના માટે સ્ટાફ દ્વારા ખેડૂતોને પોતાના ગામમાં જઈને, એમના ખેડૂતના ગામમાં જઈને તાલીમ આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, કયા કોન્સેપ્ટના આધારે, કયા સંદેશના આધારે કરવી અને એનો શું ફાયદો છે। પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત અને ઘન જીવામૃત એ કેવી રીતે બનાવવું અને એ માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે। એ તાલીમ ખેડૂતોને શીખવાડી તે એમને તાલીમ આપવામાં આવે। તાલીમ આપ્યા પછી એક પ્રાકૃતિક ખેતી કરતાં તૈયાર થાય છે, બરાબર। તૈયાર થાય છે તો એ પ્રાકૃતિક ખેતી કરે છે તો સરકાર એમને સહાય બી આપે છે, જેમ કે 1 વર્ષનું એમને 4000 રૂપિયા જેવી સહાય મળે છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત।